बोले जयदीप 46 रुपया 47 48 48 रुपया 43 રૂપિયા દાદા હા એવું ન જાગ જોવે બાપા એમ થાય મારી 48 49 50 બોલ ભાઈ બોલ 50 રૂપિયા ખાલી ચોળીમાં 50 ખાલી ચોળીમાં ખાલી 50 સો ખેડ મિત્રો મજામાં છો તો તમને આજે બે માહિતી એવી મળવાની છે તમારી માટે ફાયદાકારક છે. કરવું ન કરવું તમારી ઈચ્છા. બાકી એક ભીંડાનું બિયારણ છે. મેં ખેડૂત જે રેગ્યુલર જે વેરાયટી સોંપતો ને દર વર્ષે કેમ ખેડૂત અમુક વેરાયટી બનાવતો જે બનાવતો હોય આપણે XYZ એની ભેગો એક ભીંડો કરાવ્યો. રેડી ખેડૂતને એવો ગમ્યો આવડો આ ભીંડો 960 કરીને છે જર્મન કંપનીનો. બે ખેડૂતના રિવ્યૂ પણ આવી ગયા છે. જેને મેં બે ખેડૂતને જે વેલ આપ્યો હતો પહેલા મહિનામાં શરૂ થઈ ગયો છે રિવ્યૂ હોય 100% એને સારા લાગ્યા. આ ભીંડાના એક જગ્યાએ શરૂ થઈ ગયો છે ને એક જગ્યાએ શરૂ નથી થયો. કાલે લગભગ માર્કેટમાં અહીં આવવાનો છે ત્યારે હું તમને કહીશ કે આવડો આ ભીંડો એમ. ક્વોલિટી એક નંબર. પાસે બે એટલે ઉત્પાદન વધારે મળે. એ જે દર વર્ષે જે વેરાયટી બનાવતો કેમ આપણે ગામ પ્રખ્યાત હોય કોઈ પણ હવે આ બિયારણ પ્રખ્યાત છે એની બાજુમાં જ વાવ્યો. નામચીન વસ્તુ છે તો એની બાજુમાં એક નંબર રિઝલ્ટ આવ્યું આ ભીંડાનું. આ ક્વોલિટી કેવી થઈ તમને સ્લાઇડ ઉપર આપણે બતાવી દઈએ એટલે તમને ખબર થાય. મન થાય તો, બાકી મન તો થતું નથી. પહેલાં તો વિશ્વાસ જ નથી આવતો. રાજુભાઈ સારા છે, રોજ વિડીયો બનાવે, આપણને માહિતી દે છે, પણ આપણે રાજુભાઈને કીધું કરવાનું થતું નથી. એક મનમાં ઘૂસી ગયું છે. એ ઘૂસવાનું તમે રહેવાઈ ગયો. રેડી હું અહીંયા મારા અનુભવ પ્રમાણે હાલતો હોય. મેં એક ખેડૂત આવ્યો આજથી 1 મહિના પહેલાં. સમજે જેવો મુદ્દો છે. સમજાઈ જાય તો બેડો પાર, ન સમજાય તો બેડો પાર તમારો થવાનો જ નથી. કેમ કે આપણે ઊંધે રસ્તે જવું છે, ઊંધે રસ્તે જઈએ છીએ, નથી નાખવાનું જ નાખીએ છીએ. મને કે આ પ્રશ્ન છે ને તમારે કે સોલ્યુશન લાવવાનું છે, મળવું જવું ઉત્પાદન. મેં તો કાંઈ વાંધો નહીં, પણ હું કઈ રીતે ખાતર નાખવું પડે કે મને કે કાંઈ વાંધો નહીં નાખીએ. હું આપ્યું તમને બતાવી દઉં. રેડી રોજની બોટલો બતાવું છે પણ તમે વાપરતા નથી, તમને મન જ ન થતું. એ ભીંડામાં લે ગુવારમાં લે બધામાં લે. એક આ P-Star આપ્યું હતું અને એક આપ્યું હતું આ ડ્રીપ કે પ્લસ. કઈ રીતે ઉપયોગ કર્યો કીધું. આ P-Star અને 05234 ગ્રેડ આવે છે ને, મેં એમ કીધું કે આપણે જે ઓલી ઠેલાવીને નાખો આની પહેલું ખાલી 1 કિલો ને આ 2 ભેગું પાઈ દેવાનું છે ને એને પછીનું પાણી આવે ને ત્યારે આ પાઈ દેવાનું છે. જેને રીંગણું ન ઉતરતું 70-80 કિલો રીંગણું મેં લાવી દીધું હતું. 15 દિવસ સુધી એને સારો માલ નીકળતો. અત્યારે ઘટી ગયો, પછી તાકાત તો ઘટે ને, છોડવાની તાકાત દેવાની હોય ને. આપણે ઈળ આવી છે મારી નાખો, ઓલી જૈવિયત આવી છે મારી નાખો, પણ નીચે ટાઈમે હું દેવું ને ત્યાં તકલીફ આવીને ઊભી આવે છે. રોજ કકડાટ કરી આપણે 9 મહિના ઉપર સમય થઈ ગયો છે. કેટલો માર્ચ મહિનો, એપ્રિલ. ફીટ મારી દુકાને આજે ફીટ 10 મહિના થયા છે. ફીટ આજે 10 મહિના થયા છે. આપણે રોજ કગડત કરી છે કે નીચે ધ્યાન આપો, પણ હું જરૂર છે એ દેવાની જતા નથી. ત્યાં આવીને તકલીફ ઊભી રહેશે. રોજ તમારે સારા હાટું સમજે છે, તમારો ખર્ચો ઘટે. રીંગણાનો ભાવ ભલે અત્યારે હાલો 40 હોય 45 હોય, પણ કાલે સવારે 10 રૂપિયા આવીને ઊભી રહે તો આપણે નો ખર્ચો કરવાનો શું લેવો કરો? તમને ખબર છે કે હાથ જોવે છે તો એ જ આપો. ખબર છે આપણું રોટલાએ પેટ ભરાય તો એની જગ્યાએ તમે પાણીથી હકારી જશો. તમે નહીં હકારી શકો પાણીથી, કે ખાલી પ્યાસ બુજે, ખોરાક પેટનો સંતોષ થાય નહીં. તો છોડવાની એમ જ હોય, તમે જો નીને નાખવાનું નાખો તો હું એનું પેટ ભરાશે, છોડીને તંતુમૂળને પૂરો ખોરાક મળશે? ન મળે. તો આ સમજાય તો તમે શાકભાજીમાં બાદશાહ બની શકશો, બાકી બનવાના નથી. રેડી? હા, તમને સાદી ભાષામાં સમજાયું છે. જો હવે તમને ગળે ન ઉતરે તો કોઈ કામનું નથી. આ બધી મારી મહેનત પણ બધી ફેલ જાય છે રોજ. ત્યાં બધું આપણે સમજાય છીએ પણ કાંઈ મહેનત કામ કરતી નથી, મને એવું લાગે છે. રેડી? આ એક નંબર DAP ખાતર છે. આ DAP ખાતર છે. અત્યારે તમે રીંગણી કે કોઈ ભીંડો સોંપ્યો ને શરૂઆતમાં, એને વીઘે 500 ml આપીને તો છોડ ઉપડવા મળે. અત્યારે તમારે રીંગણી શરૂ હોય ને, આને 0.34 બે ભેગું આપી ગયો, તમારે કાંઈ ઘટે જ નહીં રિઝલ્ટમાં. પછી એને પછીનો 4-5મા દિવસે પણ આ ડ્રીપ પ્લસ પાક્યો, તમારે કાંઈ ઘટે જ નહીં. ખોરાક આવી ગયો છે જોવે છે પ્રમાણમાં. છોડને જેટલો ખોરાક જોવે છે એમાંથી 50-60% રિકવર આવી ગયું છે. તો રિઝલ્ટ કેમ ન મળે? મળે જ તે.
હજી તમારા દવામાં ખર્ચો ઘટાડવો તો એની માટે આ પેપર લગાડવા પડે. પણ એ આપણે વિડીયો જોઈએ છીએ, અમુકની ટેવે પછી એટલી ખરાબ છે. રાજુભાઈ પેપર જોવે છે, મારે બહારના જીવનમાં ફોન આવે થોડી, મને તમે લઈ જાઓ ન લઈ જાઓ, મને કોઈ પણ પ્રકારનો કાંઈ વાંધો નથી. રાજુભાઈ પૈસા પડ્યા ને કોઈને દેતા નહીં. આજ એ હું તમને હમણાં પૈસા નખવી દઈ અને કોઈને દેતા નહીં. 4 દિવસથી ફોન ઉપાડતા નથી. આવી ઘણી સમસ્યા આવે છે મારે. ભાઈ એવું નથી ભાઈ, માર્ગદર્શન યો, આપણે માર્ગદર્શન દેવા માટે જ આ બધું કર્યું છે. અહીં તમે માર્ગદર્શન યો, આને રૂપે જે ખાતર આવતા હોય વાપરો, પણ નથી દેવાનું ન આપો. મારો કહેવાનો જય એ છે તમને. ખર્ચ આપણે તમારો ઘટાડવા જ માગીએ છીએ, પણ સોડાને શું જરૂર છે શું નથી, તમે નથી જરૂર ને એ આપો છો. ત્યાં તકલીફ છે મને બીજી કાંઈ તકલીફ નથી. લેબ ટેસ્ટ કરાવો તો સીધું એમ જ કહે કે આ પોટાશની ઉણપ હતી, કાર્બનની ઉણપ હતી, એમ જ કહે સીધું. પણ તો તમને એમાં લેબ ટેસ્ટમાં છે નાઇટ્રોજનની તો જરૂર જ નહોતી, તો તમે એમાં આવ્યો મેં તો એક જરૂર નાઇટ્રોજન ઉડાડ્યું. તો આ સમસ્યા સમજો, તમારા ફાયદા માટે છે. રેડી? બહારથી તમે વિડીયો જોતા હોય રેડી, તમારે આ વસ્તુ તમારી સુધી પહોંચી જવાની જવાબદારી અમારી હોય. પછી તમે ફોન ન ઉપાડો, પછી કોઈને દેતા નહીં, પછી પાછા ફોન ન તો એ વાત વ્યાજબી નથી. તમે કહેશો એ વાત વ્યાજબી ન ગણાય એમ. એટલે આ સમજા જેવો મુદ્દો છે. રેડી? એક ભાઈ કહેતું મારા 200 પેપર જોવે. મારી પાસે 200 પેપર હતા, મેં મૂકી રાખ્યા. 3 ફોન કર્યા, પણ ભાઈ ફોન ઉપાડ્યો નહીં. જી હોય આપણે મગાવે ન મગાવે કોઈ વાંધો નથી. અહીંયા આપણે માહિતી દેવા જ બેઠા છીએ, પણ આપણે કોઈ કંઈ ઘરાક આવ્યો એને શું જવાબ દેવો? ઓલો બાઈનો ઘરાક હોય આપણે, એટલે આ સમજાય જેવો મુદ્દો છે. રેડી? એટલે આવું ન કરે, મારે ન કરે, તમારે ન કરે. રેડી? તમે સમજી ગયા છો હું કહેવા માગું છું. સમજણું હોય તો ઠીક છે. હજી અત્યારે બધી ઘણું સમજાયું, એને સમજણું આમાં તમે કઈ રીતે સમજાય છો. કાંઈ વાંધો નહીં. ભીંડો નવો રોપવાનો હોય તો આ જરૂરથી વાવજો એવી ખાસ ભલામણ કરું છું. મળીએ આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે. ખેડૂત મિત્રો, આ રીંગણામાં 45 રૂપિયા ભાવ પડ્યા છે. આ પ્રમાણે ક્વોલિટી છે. હાલો 50 રીંગણામાં 40 રૂપિયા, રીંગણામાં 40 રૂપિયા, મોટાભાઈ 40 રૂપિયા, તાજા રીંગણા 40 રૂપિયા. ચાલી ગયા ભાઈ, 40 રૂપિયા મૂચા તમે 40 થઈ ગયા. 15 કિલો એ ભાઈ 41 ગયા લલિતભાઈ, 41 રૂપિયા. એ દૂધનાથ 15. હાલો 41 રૂપિયા ભાઈ, 41 ગયા. હવે રીંગણામાં 41 ગયા, હવે 41 ગયા. અરે બેન 41 રૂપિયા ગયા રીંગણામાં 41. પ્રવીણ પાવથી 41 ગયા, 41 ગયા. 41 રૂપિયા જાય ભાઈ જયસુખભાઈ. 41 તાજા રીંગણા, તાજા રીંગણા 41 રૂપિયા. તમા 43 જાય ભાઈ. 43 રૂપિયા યાસીનભાઈ. 43 જાય ગોપા દાદા. 43 રૂપિયા. 44 45 46 રૂપિયા. 46 વાળી લેવાના ઠેઠું 46 જાય ભાઈ. અરે જયદીપ 46 રૂપિયા. 47 48 રૂપિયા. 48 જાય. વાંધો હાલો 48 રૂપિયા ભાવ પડ્યો છે. 1 કિલોના 48. આ તો બીજા વખત છોડેલા, આ તો બીજા ગણેલા. હાલો બોલો. આપણે 25 લેવાના છે કોઈને 26.
27 28 29 30 એમ કઈ દેવાના ના તો થાય કે લેજે 32 લે 32 લ્યો 36 રૂપિયા 37 તમારે કઈ વ્યવહાર છે કરો 43 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. હાલો બાંજો શું ભાવ આપ? કેરીમાં 70 રૂપિયા ક્વોલિટી. ₹125 ભાવ પડ્યો. 125 લીંબુમાં. મકાઈમાં 10 થી 12 રૂપિયા. ભીંડો છે. શું પડ્યા ભીંડા ભાવ? 30 થી 35 રૂપિયા ભાવ છે 1 કિલોના. ભીંડામાં 30 થી 35. ગરબરમાં 45-50 છે ગરબરમાં 1 કિલોના ભાવ. मीडियम माल से थोड़ा अंदर निकाले ये पतली माइक तो बम ये पतली ये तो कहानी से ये माल एक नाकी કેટલા હે 90 રૂપિયા કેરીમાં. આ પ્રમાણે ક્વોલિટી 100 રૂપિયા પૂરા. કેટલી થઈ ભાઈ? આ શેઠ કોથમરી શું ભાવ છે? હા પિન્ટુભાઈ, કોથમરી 15 થી 35 રૂપિયા. 15 રૂપિયાથી 35 રૂપિયા ભાવ છે કોથમરીમાં. પછી જેવી કોથમરીની ક્વોલિટી પ્રમાણે ભાવ. ટમેટામાં 8 રૂપિયા. 8 રૂપિયા ભાવ છે કિલોના ટમેટામાં. ટેટી 20 કિલો 20 રૂપિયા છે ટેટીમાં. ટેટીમાં 20 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો.
તુરિયામાં 20 રૂપિયા. વીસ કે 15 રૂપિયા ભાવ છે ફુલેવરમાં. શું છે ગાજરમાં બુધાભાઈ? અભી એવો ભાવ નહીં આવે. તુરિયામાં હા તુરિયામાં 25 રૂપિયા. ગાજરમાં 7 થી 8 રૂપિયા ભાવ છે ગાજરમાં 1 કિલોના. ગુવાર શેઠ ગુવારમાં શું ભાવ છે? 10 કિલો કેસા ભાઈ કે હા દૂધી હા શેઠ ગુવાર ગુવારમાં 50. 50 રૂપિયા ભાવ છે ગુવારમાં. આ પ્રમાણે ક્વોલિટી છે. ભાઈ કોલર મરચા રૂપિયા તો લખવાના વળી. કોલર મરચા સુપર ક્વોલિટી છે 50 રૂપિયા. 50 રૂપિયા ભાવ છે કિલોના. હા કોબી કોબીમાં 6. 5 થી 6 રૂપિયા ભાવ છે કોબીમાં. અલગ અલગ ક્વોલિટી છે. વેલકા 18 રૂપિયા ભાવ છે ગલકામાં. હાલો ભાઈ આમાં 45 છે ખાલી ચોળીમાં 45 છે ખાલી ભાઈ લેવી આવજો ભાઈ. એ લીલી ચોળીમાં ચોળી. ખાલી 45 ભાઈ ચોળીમાં ખાલી 45. હાલો ભાઈ ચા ચોળીમાં ખાલી 45 ખાલી 45 ચોળીમાં ખાલી 45 46 ચોળીમાં 46 ઉધા અશ્વિનભાઈ બોલાવી 46 ખાલી કમલેશભાઈ બોલે તો 46 ખાલી 46 ખાલી 46 48 બોલ ભાઈ બોલ 50 રૂપિયા ખાલી ચોળીમાં 50 ખાલી ચોળીમાં ખાલી 50 ચોળીમાં ખાલી ભાઈ 2 વધે ભાઈ 20 રૂપિયા છે 18 લખી તમારે હા 51 હાલ ભાઈ ચોળીમાં 57 ખાલી 57 ભાઈ 57 રૂપિયા ભાવ પડ્યો છે લીલી સોળી. 1 કિલોનો ભાવ 57. 18 નો ભાવ 100 રૂપિયા લગી છેલ્લે 1010 દૂધીમાં 6 થી 7. હનીફની દૂધી બંધો ભાઈ 6 થી 7 રૂપિયા દૂધીમાં 1 કિલોના ભાવ. દૂધી બંધો ભાઈ 6 કિલો શેડિયા મરચા 70 રૂપિયા ભાવ છે શેડિયા મરચા. ખીરા કાકડી ને 17 રૂપિયા. 15 થી 17 રૂપિયા ભાવ છે ખીરા કાકડી. વાલળમાં શું ભાવ છે અરુણ? 35 થી 45 રૂપિયા ભાવ છે લીલી વાલોળ. કોબીમાં 5 રૂપિયા કેટલી કોઈ બી કાઢી કાંઈ વાંધો નહીં જોઈ લઈશું. પાસમાં નથી લેવી ને કોપિયામાં